હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ધ્રુવજી વાલા ભક્તો તપ કરે, ભગવાનની ભક્તિ કરે, ભગવાન એ કસોટી કરે, પરીક્ષા લે, અને ભક્તની પરીક્ષા ન લે તો ભગવાન બીજા કોની પરીક્ષા લેવા જાય? સતત ભક્તિ ધ્રુવજીએ કરી છે. દર પ્રથમ માસ દરમિયાન 3 દિવસે ચણિયા બોર, એને કોઠા કહેવાય, શિયાળામાં થાય લાલ લાલ, એ ખાતા અને તપ કરતા. આખો મહિનો ગયો, ભગવાન પ્રસન્ન ન થયા. બીજો મહિનો શરૂ થયો. દર 6થા દિવસે કૂણું કૂણું ઘાસ બસ, અને તપ કરે. 5 દિવસ કાંઈ ન ખાય. 6થા દિવસે ત્રીજો મહિનો થયો. 9 દિવસ માત્ર થોડું જલ લેવાનું. 8 દિવસ કાંઈ ખોરાક નહીં, કાંઈ નહીં, બધું છોડી દીધું અને તપ કરે. 4થા મહિને દર 12મા દિવસે માત્ર શ્વાસ લેવાનો. બોલો, 11 દિવસ સુધી શ્વાસે નહીં. 12મા દિવસે શ્વાસ લેવો. આવું 4થા મહિને તપ કર્યું. અને વાલા ભક્તો, 5મા મહિને શ્વાસ લેવાનું બંધ કર્યું. કેવું તપ આકરું! હવે તો આપણે બધા બોલશું ને, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. આ ધ્રુવજી એમને પ્રભુની સાથે, પ્રભુના હૃદયમાં, અને પ્રભુ એને શ્વાસ મળતો બંધ થયા. આખી જગત પૃથ્વી એને શ્વાસ મળતો બંધ થયો. વાલા ભક્તો, એટલે આ તો બધા જીવ માંડ્યા મૃત્યુ પામવા. બ્રહ્મા, મહાદેવજી, ઋષિઓ બધા પ્રભુ પાસે ગયા. કાંઈક કરો પ્રભુ, આ બધા જીવો મૃત્યુ પામવા મળશે, એનો બચાવ કરો. ત્યારે ભગવાન કહે છે, હું અમારો ભક્ત તપ કરે છે, એમને દર્શન દેવા મારે હવે જવું છે. જે તપ કરે એની પાસે ભગવાન આવે એમ કહેવાય છે આ કથાના માધ્યમથી. આ એનો ઉપાય ભગવાન હવે કરે છે.
આપણે પણ તપ બહુ જરૂરી. તપ વગર, તપ એટલે જ આ બ્રહ્માજીએ તપ કર્યું હતું 1000 વર્ષ સુધી, પછી પ્રભુની કૃપા થઈ. આપણે તપ ન કરીએ, પાખંડ નાટક, તો ભગવાન ન મળે હો. આવું છે. અને ભક્તો એ તો સતત કહે છે, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો થાઉં રે નિરાશ, સંધ્યા ઢળે ને હું તો થાઉં રે નિરાશ. રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ. આંખે તો વાલા મને ઓછું દેખાય છે, ઘટપણ આવે ને, આંખે તો વાલા ઓછું દેખાય છે, દર્શન વિના મારું દિલડું મૂંઝાય છે. ધ્રુવજીને પણ દર્શન પ્રભુએ નથી દીધા, આ ધ્રુવજીને પણ દિલ મૂંઝાય છે, હૃદય મૂંઝાય છે. નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ. ધ્રુવજી કહે, પ્રભુ આ મારા પ્રાણ જશે, મેં વાયુ લેવાનો બંધ કરી દીધો છે. એક વાર વાલા તારી ઝાંખી જો થાય તો, એક વાર વાલા તારી ઝાંખી જો થાય તો, આંસુના બિંદુથી ધોવું તારા પાય. એક વાર વાલા તારી ઝાંખી જો થાય તો, આંસુના બિંદુથી ધોવું તમારા પાય. આપો રે આપો અમને સદા, આપો રે આપો અમને સદા વ્રજમાં વાસ, મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ.
પ્રભુ એમને આપણે પ્રાર્થના કરી. ધ્રુવજી પણ પ્રાર્થના કરે છે અને પ્રભુ એમને જગાડે છે. ઉઠો ધ્રુવ, પણ ધ્રુવજી જાગતા નથી. એમનું એક ચિત્ત પ્રભુની સાથે જોડાઈ ગયું છે. પ્રભુએ ધ્રુવજીના હૃદયમાં હતી જે મૂર્તિ, જે દ્રશ્ય પ્રભુનું, એ પ્રભુ પોતે એને વિથડ્રો કરી લીધું, એને ખેંચી લીધું. હવે ધ્રુવજી બેબાકડા થઈ ગયા. ક્યાંય ગયા, ક્યાંય ગયા, ક્યાંય ગયા પ્રભુ? મૂંઝાઈ ગયા ધ્રુવજી. હતા એ ગયા ક્યાં? જેમ ગોપીઓ એની કથામાં આવશે, કૃષ્ણ દેખાતા બંધ થઈ ગયા. ક્યાંય ગયા, ક્યાંય ગયા, ક્યાંય ગયા? આ ધ્રુવજી પણ હવે અને જોયું પ્રભુ આપ. ધ્રુવજી તો અવાચકની જેમ, કાગળની જેમ એમને ઉભા રહ્યા. કાંઈ બોલી ન શક્યા. બોલવું છે પણ મૂર્તિની જેમ. શું બોલવું ખબર નથી પડતી. અક્ષર જ્ઞાન નથી ધ્રુવજીને. શબ્દો ક્યાં બોલવા? વાલા ભક્તો, આ કથા શીખવે કે પ્રભુની કૃપા થાય તો જ શબ્દો એનું જ્ઞાન થાય. નહીતર પ્રભુની કૃપા વગર શબ્દો ન નીકળે. અમારે બધા વક્તાઓને પણ ભક્તિ કરવી પડે, શ્રદ્ધા રાખવી પડે. નહીતર કથા એ દિવ્ય ન નીકળે. અમને પણ આ શબ્દો કથામાં ન મળે વાલા ભક્તો. એટલે ભક્તિ કરવી અમારે વક્તાઓને પણ ફરજિયાત હોય છે. પ્રભુની કૃપા થઈ એમ અમારી ઉપર પ્રભુની કૃપા થાય તો દિવ્ય કથાઓ, દિવ્ય શબ્દો એ ભગવાન જ અંદરથી એક પછી એક બહાર કાઢે અને આપ સર્વેને કથામાં આનંદ મળે. અમને બે કથા વધારે મળે તો અમને ભક્તિ પણ વધારે કરવાની તક મળે. હે પ્રભુ, ભગવાનની કૃપા થઈ. ભગવાને પોતાનો શંખ ધ્રુવજીના ગાલે સ્પર્શ કરાવ્યો અને વાણીનો જાણે વીરડો ન ફૂટ્યો હોય. વીરડો હોય ને, પાણી નદીમાં સુકાઈ જાય પણ ત્યાં ખાડો ગાળો ને એમાંથી બહુ શુદ્ધ જળ નીકળે, એને કહેવાય વીરડો. વાણીનો વીરડો ફૂટ્યો હોય એમ શુદ્ધ જ્ઞાન, શુદ્ધ શબ્દો નીકળ્યા. ધ્રુવજીએ 12 શ્લોક બોલીને પ્રભુની સ્તુતિ કરી છે. આપણે પણ આ ધ્રુવજીની સ્તુતિ એ પ્રયત્ન કરીએ. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવા યન્ય ખિલશોધિરઃ સ્વધામ્ના અન્ય નસ્ય હસ્ત ચરણ શ્રવણમાદિન્મો ભગવતે પુરુષાય તુભ્યમ માયાસ્ય યોરુગુણ્યા મહત્દ્વાદશેષમ
સૃષ્ટાનું વિશ્ય પુરુષ તદ મૃદુણેષુ નાનેવ દારુષુ વિભાવ સુયદ વિભામી. ધ્રુવજી કહે, હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું, મારો સ્વીકાર કરો પ્રભુ. હવે પ્રભુ પોતે બોલ્યા છે ભક્તને. ભક્ત એને પ્રભુ જવાબ આપ્યા. પ્રભુ ઉવાચ વેદાહંતે વ્યવસિતમ રુધિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાયમી સુવ્રત. અર્થાત પ્રભુ કહે, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયનો સંકલ્પ, તમારા મનની ઈચ્છા જાણી ગયો તથા તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તમારું હંમેશા કલ્યાણ થશે. આ ભગવાન પોતે બોલે છે. ભગવાન પોતે કહે છે ભક્તને, તમે તમારા પિતાના ખોળામાં બેસવાની, લાડ પ્યાર પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી હતી, પણ એના કરતાંય ઉત્તમ સ્થાન, અવિચળ સ્થાન હું તમને આપું છું. આ સ્થાન એ ધ્રુવ લોક પ્રભુએ આપ્યું છે. આદિશક્તિ કે ધ્રુવ લોક એની આજુબાજુમાં નક્ષત્રો, તારાગણો, જગતના જ્યોતિષીઓ સતત પરિક્રમાઓ કરે છે. ત્રણેય લોકનો નાશ થશે, પણ આ ધ્રુવ લોકનો નાશ નહીં થાય. હવે આપને ક્યારેય કોઈ પ્રશ્ન થાય, પૂછે કોઈ કથામાં, કોઈ વક્તાશ્રી, કે પ્રલય થાય ત્યારે બધું નાશ પામે ને, પણ નાશ શું ન પામે? ત્યારે તમારે ઊંચી આંગળી કરવી અને હાથ જોડીને કહેવું કે ધ્રુવલોકનો નાશ ન થાય. ભગવાને પોતે કહ્યું છે ભાગવતમાં, ધ્રુવજીની કથામાં આવે છે. જ્ઞાનની કિંમત છે વાલા ભક્તો, મૂર્ખાઓની કિંમત નથી. મૂર્ખાઓ જલ્દી ભેગા થઈ જાય, જ્ઞાનીઓ એ પોતાની રીતે જ્ઞાન પ્રાપ્ત કરે. અને પ્રભુ કહે છે, જ્ઞાની મને અતિ પ્રિય છે. ધ્રુવલોક એની પ્રદક્ષિણા અગ્નિ, ધર્મ, કશ્યપ, શુક્ર, નક્ષત્રો, સપ્ત ઋષિઓ એ બધાય કરશે. આવું ધ્રુવલોક તમને આપવું છે મારે. પણ
એ પહેલા હું તમને 36,000 વર્ષ સુધીનું રાજ્ય આપું છું. 36,000 વર્ષ રાજ કરવાનું, અને દિવ્યપણે દિવ્ય કર્મોથી. રાજ એટલે બેઈમાની નહીં, જુલમ નહીં, અત્યાચાર નહીં. રામજીએ પણ રાજ કર્યું હતું ને, એવું રાજ ધ્રુવજી 36,000 વર્ષ સુધી કરશે, એવું પ્રભુએ વરદાન આપ્યું. ઘણા યજ્ઞો કરશે આ ધ્રુવજી, અને મારું પૂજન ક્યારેય તમારાથી નહીં છૂટે. હું તમારી સાથે જ રહીશ. આવું તો ભગવાન કેવું તપ કરીએ ધ્રુવજી જેવું, કે એના કરતાંય વધારે તો પણ એ થઈ ન શકે ને. અત્યારે તો આ શ્રાવણ મહિનો છે મહાદેવજીનો, એની કૃપા, તો આખો મહિનો ઉપવાસ કરો, ભલે તમે ફળ આહાર કરો, 1 કિલો સૂકી ભાજી, માંડવીનો એવો બનાવેલો તૈયાર એ ટોપરા પાક, માંડવી પાક, ફરાળમાં બધું લઈ શકાય. બટાકાની વેફર એ તો સતત ચાલુ રાખો ને. પણ મહાદેવજીની કૃપા મેળવવા શ્રાવણ મહિનામાં ઉપવાસ તો કરો. અન્ન ન લેવું, અન્ન ન લ્યો તો એ એક જાતની ભક્તિ થાય છે. હા, ઉપવાસ કરો, આવું બધું લ્યો તો અન્નપૂર્ણા માતા એ પણ કૃપા કરે છે. હે ધ્રુવ, અંતે તમને મૃત્યુ પણ દાસ બનીને લેવા આવશે. તમને મારું ધામ આપીશ. તમારે ફરી જન્મ નહીં લેવા પડે. આને કહેવાય પ્રભુની કૃપા. અને પ્રભુ આપે ને તો આયુષ્ય પણ આપે, ભોગવવાની ક્ષમતા પણ આપે. અને પ્રભુની કૃપા ન થાય, કપટ કરીને મેળવેલું હોય, ચીટિંગ કરીને મેળવેલું હોય, તો તમે ભોગવી ન શકો. આવું કહ્યું છે વાલા ભક્તો. કપટ કરેલું, કોકનું લૂંટેલું, ચીટિંગ કરીને મેળવેલું ધન તમને એમ હોય કે હવે મારે પ્રવૃત્તિ નથી કરવી, કમાવા નથી જવું, આમાંથી એને બેઠા 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 આરામથી બધું ખાઈશ, નોકરો સેવકો રાખીશ, એના મારફત બધું મંગાવીશ. પણ વાલા ભક્તો, ડાક્ટર તરત ના પાડશે. મીઠાઈ ન લેવી, સુગર વધશે. તેલ એવા પદાર્થો ન લેવા, ઘી એવું ન લેવું શુદ્ધ, નહીતર કોલેસ્ટ્રોલ, ચરબી વધે. હાર્ટ એને તકલીફ થાય. નળીઓ પણ શરીરમાં ઘણાને બ્લોક થઈ જતી હોય, લોહી જામી જાય અંદર, લોહી આગળ ન વધે. એટલે ત્યાં પણ શસ્ત્રક્રિયાઓ કરાવવી પડે અને એવા સાધનો બેસાડવા પડે. ભાઈ, આ જીવવા માટેની સજા છે, કર્મની સજા કહેવાય. પણ પ્રભુની કૃપા થાય. આપણે કથામાં આવે જ છે, 80 વર્ષે પ્રભુની કૃપા થઈ. નંદ બાવાની ઘેરે આનંદ થયો છે. આ કૃપા
ભગવાન જો આપે તમને ભક્તિથી પ્રસન્ન થઈને, તો ભોગવવાની બધી ક્ષમતાઓ પણ આપે. તમને કોઈ જાતની તકલીફ ન થવા દે, સુગર પણ ન વધે, કોલેસ્ટ્રોલ પણ ન વધે. ભક્તિ એનો આ ફળ છે વાલા ભક્તો. ઘટપણ પણ ન આવે, કમજોરી પણ ન આવે. નહીતર તો બેહીએ ન શકાય, કમર દુખવા માંડે. કમરમાં તમે જુઓ તો ઓલા ખબર નહીં હવે અડધા ફૂટના કેવા કંઈક બેલ્ટ બાંધવા પડે. નહીતર અને ડોકમાં પણ એ રાખવું પડે, એવું ડોકને સ્થિર રાખવાનું. આ બધું આ વિજ્ઞાન તમને શીખવે. પણ ભક્તિ કરો મેરે ભાઈ, તો આવું કાંઈ ન આવે, કાંઈ ન કરવું પડે. અને ચાલવાનું તો તમે ચાલ્યા જ કરો, પગ એને જુલમ થાય પણ તમને થાક ન લાગે. આને કહેવાય પ્રભુની કૃપા. પ્રભુ આપે તો કાંઈ તકલીફ નથી પડતી. ભોગવવાની ક્ષમતા આયુષ્ય પણ આપી શકે છે. અલબત્ત આયુષ્ય લાંબુ હમણાં ન આવ્યું કથામાં, કરી શકે. પ્રભુએ કહ્યું તમારો ભાઈ મૃગ્યા કરવા જશે, શિકાર કરવા જશે અને ત્યાં જ મૃત્યુ પામશે. તમારી અપરમાં સુરુચિ હતી ને, આ ઈ મૃત્યુ એના દીકરાનું થશે. એટલે સમાચાર સાંભળીને જ એ મૃત્યુ પામશે, આઘાત લાગશે. પ્રભુ આવા બધા વરદાનો આપી અંતર ધ્યાન થઈ ગયા. આ ધ્રુવજી વિચારે કે લે, મેં કાંઈ માંગ્યું નહીં અને પ્રભુએ આટલું બધું મને આપ્યું અને રાજ્ય સુખ આપ્યું, ભક્તિ પણ આપી. આ વાલા ભક્તો, ભાગવત શીખવે કે આપણા મનની વાત ભગવાન જાણી લે છે. કાંઈ ન માગો તોય બધું આપે છે, એ મુજબનું જ. એટલે ભગવાન પાસે માગવું એ જરૂરી નથી. ઘણા એમ કહે કે માગ્યા વગર માય નથી આપતી, તો આ બધું ખોટું છે. માગવાથી તો આપણે પછી આવશે. માગવાનું એ તો ભિખારી, ભિક્ષુક. છતાંય આપણે ભગવાનની પાસે જઈને મારું મકાન વેચાવી દેજો, મને નવું મકાન અપાવજો, મને સંતાનો એનું સુખ અપાવજો, મારે એક સંતાનના વિવાહ કરાવી દેજો. અરે એવું બધું માગીએ ચતુરાઈપૂર્વકનું કે આપણે નથી એકવાર તો એવું કીધું કે હું 7મા માળે સોનાના હિંડોળા ઉપર બેઠા બેઠા મારી પેઢીમાં દીકરાઓની વહુ એ સોનાના બેડામાં જલ ભરી આવીને આવતી હોય એ હું જોઉં. આ કેટલું બધું માગી લીધું. તો અથવા તો ઘણી વખત એવું કે તમે અહીંયા બેસો અને હું હમણાં આવીને માગું છું, હું આવું નહીં ત્યાં સુધી તમે અહીંયા રોકાજો. એ અંદરના કક્ષમાં જઈ આપઘાત કરી લીધો. ત્યારથી એમ કહે છે કે એમને ત્યાં આ શક્તિ એ પ્રભુની ત્યાં છે.
એ પાછો આવ્યો નહીં ત્યાં સુધી, એટલે ત્યાં રહેવું પડ્યું. આ બધી ચતુરાઈ છે. તપ કર્યા વગર આવી ચતુરાઈ કામ લાગતી નથી. આજે પણ લગ્ન વિધિ પૂરી થાય ને 4 કલાકની, ત્યાર પછી વર કન્યાને ઉત્તર દિશામાં, આ ઉત્તર દિશા કહેવાય, ત્યાં ઊભા રાખીને ધ્રુવજીના ધ્રુવલોકના દર્શન કરાવવામાં આવે છે. ધ્રુવજી હવે સંપૂર્ણ સુખ ભોગવી અંત સમયે ઉત્કલ નામનો પુત્ર હતો એને રાજા બનાવી ધ્રુવજી ગંગા કિનારે હરિદ્વાર પાસે કહેવાય છે કે ઋષિકેશ નામના તીર્થ સ્થાનમાં જઈ ત્યાં તપ કરવા લાગ્યા. પણ ધ્રુવજીને ગંગાના નીર વહે એનો અવાજ કલ 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 આવે. ધ્રુવજી તો ઊભા થઈ ગયા, જવા લાગ્યા ગંગામાં. ગંગા મૈયા પ્રગટ થયા. એ ભક્તો, તમારા જેવા તપસ્વી મારી કિનારે તપ કરે, કેમ તમે જાઓ છો? એમને કહ્યું, મને તપમાં બાધા કરે છે આ તમારો અવાજ. ત્યારે મા ગંગા એમને કૃપા કરી છે કે આપ બિરાજો, તપ કાર્ય કરો, આપને અમે નહીં અવાજ થવા દઈએ. અને મા ગંગા એ ઋષિકેશ નામના તીર્થ સ્થાનમાં આજે પણ અવાજ નથી કરતા અને સ્થિર શાંત રીતે વહે છે. વાલા ભક્તો, કેવો દિવ્ય બોધ આ કથાના માધ્યમથી, કે ભક્તિ કરતા હોય, તપ કરતા હોય, કથા કહેતા હોય, કથા સાંભળતા હોય, ત્યાં અવાજ કરવા ન જવાય. માં ગંગાએ પણ ધ્યાન રાખ્યું છે. તો આપણે તો સામાન્ય માનવી ભક્તિમાં જો આપણે બાધા ડાલશું, કથા સાંભળવામાં વિઘ્ન કરશું, અટકાયત કરશું કે ભાઈ ધીમું રાખો, હવે લે આ કથામાં અટકાયત નહીં તો બીજું શું? એટલે આપણે તો પછી ભક્ત એ બધું છોડી દે, લે ભાઈ ધીમું નહીં, અમને ભગવાન શક્તિ આપશે, અમે કથા કરી શકશું, આપ સાંભળી શકશો, અને અમારે તારી સાથે નથી ઝઘડા કરવા. દૈત્યોને ન પહોંચી શકાય, ભક્તો ન પહોંચી શકે. એ તો એમ કહેવાય છે ને વાલા ભક્તો, નરહાથી નારાયણ વેગળા. એવા દુષ્ટોથી ભગવાન આગા. જોકે ભગવાન આગા ન ભાગે, પણ આવું કહેવાય છે. એમ ભક્તોને ધીરજ ન રહે એટલે એમ થાય કે ભગવાન એને કાંઈ નહીં કહે હમણાં, પણ એ તો આપણી ધીરજ ખૂટે છે એટલે. અને ભક્તો એના માટે, ભક્તના બચાવ માટે ભગવાન હંમેશા મદદ કરવા આવે જ છે. એટલે દુષ્ટ લોકો, આવા ટીકા કરવા વાળા લોકો, એનું કાંઈ ન આવે, ઉલટાની એને સજા ભગવાન આપે છે. દેર હે અંધેર નહીં હે. એટલે ક્યારેય ભક્તિમાં તો, ભગવાનમાં તો અટકચાળો કરવો જ નહીં હો. આ ગુજરાતીમાં તમને બોધ.
આપણે નથી કહેતા કે એવી કહેવત, દેવ દેહરા મૂકી અને હનુમાનજીના ક્યાં રસ્તામાં તું અટકાયત કરવા આવ્યો? બીજા બધાય દેવોને મૂકીને હનુમાનજી કાંઈ પછી તને છોડે? આખી લંકાનો નાશ કરી શકે હનુમાનજી. તો આવી રીતે બીજા બધાય દુષ્ટો એની સાથે જાઓ, એની સાથે ઝઘડા કરો, તમે બધાય સરખા. આવો ભાઈ હરખા, તો આપણે બધાય હરખા. ન્યા જાઓ પણ ભક્તિ કરે, તપ કરે, ભગવાનને રાજી કરે, મહાદેવજીને રાજી કરે, એની કથા કરે, તો ન્યા અટકાયત કરવા જવાય? આ પવિત્ર મહિનામાં તમે કોઈને મદદ ન કરી શકો તો કાંઈ નહીં, પણ તમારા અભિમાનના કારણથી અટકાયત ભક્તિમાં કેવો મોટો પાપ કર્મ, અને એ ભગવાનનો અપરાધ કહેવાય હો. અને ભગવાનનો અપરાધ કરીએ ને તો આપણે કથામાં આવશે, આવ્યું છે કે ભગવાન પાસે 28 પ્રકારના નરક. અરે તમે સહન ન કરી શકો ભાઈ, એવી સજા થાય. પછી તમે કહો કે ભગવાન બચાવો, તો ભગવાન કાંઈ પછી બચાવે? એવા ઘણા ઉપદેશ આપ્યા છે કે અંતે એ કપટ કરવા વાળા અભિમાની, ટીકા કરવા વાળા, એને અસહ્ય દર્દ, સહન ન થઈ શકે તેવા દર્દો ભગવાન જ આપે છે. આ શરીરની અંદર શસ્ત્રક્રિયા કરાવવી અને લોહી ભ્રમણ ન થાય, ડાયાબિટીસ, હૃદયની બીમારી, આ બધાય ભગવાનના અપરાધ કર્યા હોય તો જ, નહીતર સંતો નથી. એકદમ પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સંતો કેવા રીતે દોડાદોડી કરે, ભજન કરે, ભક્તિ કરે, તપ કરે છે. સંતોને કાંઈ તકલીફ પડે, કાંઈ ઘટે છે? ત્યાં પ્રભુની કૃપા છે. માટે પ્રભુની કૃપા એ આપણે મેળવવી. આ ધ્રુવજીની કથા આપણને શીખવે છે. ધ્રુવજીને લેવા માટે મૃત્યુ પધાર્યું વિમાન લઈને. ધ્રુવજીએ કહ્યું, મારી અપરમાં એને પણ ગતિ આપજો. એમને કહ્યું, એક જ જો ભક્ત જો કુટુંબમાં થાય ને તો એમ કહેવાય છે કે એની ભક્તિ, એના કર્મ, એના કારણથી 21 પેઢી તરી જાય છે. પણ શિખામણ, સંસ્કાર ઘરમાંથી જ એવી હોય કે નાશ થાય એનો અને કુટુંબનો. એમ ન માનવું કે કરે એ જ ભોગે. ઘરનો મુખ્ય માણસ અપરાધ કરે તો જે એની આવી દુષ્ટ તરીકેની છાપ આખા કુટુંબને બરબાદ કરી શકે. એમના ઉપર કોઈ વિશ્વાસ ન રાખે, ભરોસો ન રાખે. ધ્રુવજીના લગ્ન શિશુમારની કન્યા સાથે થયા છે.
કલ્પ અને વત્સર 2 પુત્રો થયા. બીજી એક કન્યા વાયુદેવી, એમની સાથે લગ્ન થયા. ઉત્કલ અને ઈલા નામની દીકરી થઈ. એટલે 3 દીકરા ને 1 દીકરી. આ ધ્રુવજીને દીકરી કેવી સંસ્કારી, એમનો પરિવાર કેવો, એ કથામાં આવે છે વાલા ભક્તો. પ્રભુએ જ બધું પ્રગટ કર્યું છે. આ મકાન, જમીન એ કોઈ મારી કે તમારી નથી, ભગવાનની બનાવેલી રચના છે. એટલે ઝઘડા તકરાર કરવાથી પ્રભુ નારાજ થાય છે, પાપ કર્મ ભોગવવા પડે છે. તોફાની દરિયામાં આજે પણ આ ધ્રુવનું સ્થાન જોઈને દિશા નક્કી થાય છે કે આ ઉત્તર, એના પાછળ દક્ષિણ, એની જમણી બાજુ ઉગમણી, એની બાજુ આથમણી. અને દુનિયાભરની માતાઓ એને કહ્યું છે વાલા ભક્તો, ઉપદેશ આપ્યો છે. જનની જણતો ભક્ત જણ, કા દાતા કા શૂર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. હે સ્ત્રી, તું જો જન્મ આપે તો ભક્તને જન્મ આપજે ભાઈ, અને કા દાતાર દાનીને આપજે જન્મ, કા સુરવીરને. નહીતર તું એમને રહેજે, તારું રૂપ, તારું તેજ ગુમાવતી નહીં. ગમે તેવા સંતાનોને જન્મ આપવો, એ સંતાન કોઈ પરોપકારના કામ ન કરે, તમારી ઉપર પણ સેવા ન કરે. ભાગવતકારોએ 5 સરનામા આપ્યા છે. ત્યાં તો ભગવાન મળે ને મળે. ત્યાં તમે મેસેજ કરો ને તો રિટર્ન ન થાય. ત્યાં ભગવાન હોય જ. ઘણી વાર આપણે લખીએ ને કંકોત્રી, ટપાલ, એ કે માલિક મળતા નથી, આવું લખીને પાછી આવે. પણ આ 5 જગ્યા, મધુવન, શ્રીરંગ, દ્વારકા, પુલહ ઋષિનો આશ્રમ અને વૃંદાવન, ત્યાં તો ભગવાન હોય છે અને હોય છે. વાલા ભક્તો, હવે આપણે ટૂંકો વિરામ તો કરીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ